ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ બધાની વચ્ચે 66 નગરપાલિકામાંથી જો કોઈ નગરપાલિકા સૌથી ચર્ચાનો વિષય રહી હોય તો એ છે કુતિયાણાની નગરપાલિકા. કુતિયાણામાં એક તરફ કાંધલ જાડેજા, તેની સામે જ ભાજપના ઢીલીબેન ઓડેદરા છે તે અત્યારે હાલ આમને સામને આવી ગયા છે. પરંતુ હવે આને લઈને જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આ બેઠકને સમજાવતા તેની સાથે જ અમારા એડિટર ગોપી ઘાંગર સાથે વાતચીત કરતા શું કહ્યું હતું, સૌથી પહેલા તો તે સાંભળીએ. બિલકુલ સર, એક સીટની ચર્ચા પણ કરી લઉં. એક કુતિયાણાની સીટ છે અને કુતિયાણાની સીટ આ વખતે ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ છે. ઢેલીબેન ઓડેદરા વર્સિસ કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા. વિધાનસભામાં પણ આ કોમ્બિનેશન આપણને જોવા મળ્યું હતું. ઢેલીબેન ઓડેદરા હતા અને કાંધલ જાડેજા ચૂંટણીના મેદાનમાં હતા. આ સીટને લઈને શું કહેશો? તમારું તારણ શું કહી રહ્યું છે? તારણ તો ઠીક. પહેલી વાત તો એ કે ગુજરાતના ઇતિહાસમાં જે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે એના પરિણામ વખતે તમે લખી રાખજો બેન. એના પરિણામની જે હેડલાઇન બને તે નેક્સ્ટ હેડલાઇન તો આજ બનવાની કે કુતિયાણામાં શું થયું. થ્રિલર, હોરર અને સેન્સિટિવ એવી આ ચૂંટણી થવાની છે. સેકન્ડ મેઇન આપણી ભાષામાં બીજા પ્રકારનું મુખ્ય સમાચાર બનવાના. મેઇન જે હોય તે બીજા સમાચાર કુતિયાણાના બનાવવા પડે એમ થવાનું છે. શું કામ? ઢેલીબેન ઓડેદરાનું કુતિયાણા નગરપાલિકામાં 3 દશકાનું કે દાયકાનું એનું શાસન છે, એક ચક્રી. ઢેલીબેન ઓડેદરા એટલે અત્યારના વર્તમાન મધર, જેને કહેવાય ને ગોડ મધર, સંતોષબેન જાડેજાનું ગોડ મધર પણ જેને કેવળ સ્મિતા પાટીલની ફિલ્મમાં જોયું હોય એને જો રિયલ સેન્સમાં ગોડ મધર શું છે તો કેવું હોઈ શકે એ જોવું હોય તો કુતિયાણામાં અત્યારે જઈ શકે. એની ઢેલીબેન દેખાવે બિલકુલ સુશીલ ને એકદમ સરળ લાગે, પરંતુ આપણી જાણ ખાતર એની ધાક અને એની શાખ, બે શાખ કરતા ધાક વધુ એની અને એના દીકરાની બેની એટલી બધી ખતરનાક છે કે એની સામે કોઈ ફોર્મ પણ ભરવા તૈયાર નથી થતું, એની હિંમત નથી કરતું. ઢેલીબેનના પતિદેવ વર્ષોથી ફરાર છે. સાંભળજો, વર્ષોથી ફરાર, પોલીસના ચોપડે ઇન્વર્ટેડ કોમામાં ફરાર છે. પણ મેં હજારો લોકો પાસેથી સાંભળ્યું છે, મારા કેટલાક અંગત સોર્સિસ પાસેથી સાંભળ્યું છે કે ફલાણે ઠેકાણે રોકાણ છે, મળવાય આવે છે, મળે છે, લેર કરે છે. લ્યો, હવે આ ફરાર છે એની વાત કરું છું. અને છતાંય ફરાર છે તો પણ ઢેલીબેનના ચહેરા ઉપર ક્યારેય તમને વ્યગ્રતા એટલે કે ચિંતા જોવા મળી ખરી? જેના ધણી ફરાર હોય વર્ષો સુધી તો એના પત્નીના તો હાલ હવાલ કેવા થઈ જાય. આપણે તો સામાન્ય માણસો છીએ. આપણા ઘરમાં દીકરી ખાલી અડધી કલાક મોડું આવે, ટ્રાફિકમાં હલવાઈ ગઈ હોય તો પણ આપણો જીવ તાળવે ચડી જાય. આને વર્ષોથી ફરાર છે એમ કહો, છતાંય રાજરાણી જેવો હે ને તમે જુઓ તો શાહી ઠાઠથી ઢેલીબેન જે છે એ તો બધું રજવાડા ભોગવે જ છે. તો એનો અર્થ એમ છે કે એ પોલીસના ચોપડે ફરાર છે, તંત્રની નજરે ફરાર છે. એને અનુકૂળ હોય ત્યારે હદાય મળે છે, મોજ કરતા હશે, એમાં કોઈ સંશય નથી. અને એની એવી ધાક છે કે સામે કોઈ ફોર્મ પણ ભરતું નથી. આ વાતની ભાજપને ખબર. એટલે ભાજપ પર તમે જુઓ, તમે આગળ વાત કરી મૂલ્ય અને ફલાણું ઢીકણું, શેના મૂલ્ય શેની વાતો. રાહુલ ગાંધીને ઉપર એ લોકો પરિવારવાદની નામે નરેન્દ્ર મોદી થી માંડીને બધા કહે છે કે કોંગ્રેસનો તો એક જ વાત છે, પરિવારવાદ છે. પરિવાર ઢેલીબેનના એક નહીં 4-5 જણાને ટિકિટ આપી, ખાલી ઢેલીબેન ઓડેદરાની. હા, 4 ને દીકરાની વહુ ને ફલાણા. તો ન્યા કેમ પરિવારવાદ ન આવ્યો ભાઈ? એટલે ક્યાંય મૂલ્ય કુછ નહીં. હવે આ વખતે ભાજપે ખેલ ચોક્કસ નાખ્યો, એ સમજવા જેવો છે. ભાજપનું ઢેલીબેનની સામે કઈ ઉપજણ નથી એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું? લોહા લોહે કો કાટેગા. એને સમાજવાદી પાર્ટીના કામ, એ પાર્ટી કેવાની કાંધલ જાડેજાને ઉભા કર્યા, કારણ કે ત્યાં બીજા કોઈનું કામ નથી. કાંધલ જાડેજાને કીધું તમે લડી લો. આ તો ઓફ ધ રેકર્ડ છે, કઈ રેકોર્ડ ઉપર હોય નહીં, લાંચની રસીદ ન હોય એમ. પણ કાંધલ જાડેજાએ જે જુર્રત કરી ઉભા રહેવાની અને એને પોતાના નાના ભાઈને ઉભો રાખ્યો, એ શું છે? કાંધલ જાડેજા ઉભે એટલે પેલી વાત તો કે ઢેલીબેનની ધાકથી જે લોકો ભાગતા હતા એ કમસે કમ ઉભા રહે કે હવે કઈ વાંધો નહીં, કારણ કે જૈસે કો તૈસા વાળી છે. નંબર 1. નંબર 2, ઢેલીબેનના 3 દશકાના શાસનમાં કુતિયાણાનો એવો વિકાસ નથી થયો જેવો થવો જોઈએ, બલકે ભયંકર દુર્દશા છે. રાણાવાવમાં અત્યારે સમાજવાદી પાર્ટીના ભાઈ જે કાંધલભાઈ જાડેજા છે એ રાણાવાવની સત્તા એની પાસે છે. તો રાણાવાવ મોડેલ જે છે એની તમે તુલના કરો કુતિયાણા મોડેલમાં તો કુતિયાણાની નગરપાલિકાનો સત્યાનાશ થાય એવું એનું નિર્ણય છે. ને રાણાવાવ એના કરતા ઘણું સારું છે, કારણ કે એમાં સ્ટ્રીટ લાઇટ છે, સીસીટીવી કેમેરા છે, અમુક ગામડાના રોડ સારા છે. આવું કુતિયાણામાં ક્યાંય નથી, રાણાવાવમાં છે. એટલે એક તો એનું શાસન પણ, બીજું કે
કાંધલ જાડેજાએ અનેક વખત પોતાના ખર્ચે ખેડૂતોના પાક જે છે એને પાણી ન મળવાનું હોય કોઈ પણ ટેકનિકલ કારણોસર, સરકારી કારણોસર, તો કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે એ પાઇપમાંથી કે ડેમમાંથી પાણી છોડાવડાવ્યું અને ખેડૂતોના પાકને લણવા દીધો. એ આટલી બધી જે વાતો છે એ વાતો પ્રેસ આઉટ થયેલી છે, અખબારોમાં આવેલી છે, મીડિયામાં આવેલી છે. એની સામે તમે ઢેલીબેન જયારે ચૂંટણીમાં ઉભે ત્યારે ખબર પડે કે ઢેલીબેન નામનું કોઈ પાત્ર છે. બાકીના દિવસોમાં ઢેલીબેને શું કર્યું રાજા રામ જાણે. કોઈ દી ન પ્રેસ નોટ આવે, ન કોઈ દી અમે હુંકાર કરે, ન કોઈ વાત કરે, ન કોઈ ફરિયાદ કરે. ઢેલીબેન સમૂહ લગ્ન કરે અને બાકીના બધા છોકરા, નાના છોકરાઓને કંપાસ પેટી આપે કે યુનિફોર્મ આપે કે ચોપડા આપે કે ઈ સારું કામ છે, એમાં કોઈ વાત નથી, એ આવે છે છાપાઓમાં એટલા પૂરતી. પણ ઢેલીબેન એઝ એ પાલિકા પ્રમુખ એને શું કામ કર્યા આજ સુધી બહુ વાત આવી નથી. એટલે એન્ટી ઇન્કમ્બન્સી ભેગી થઈ છે ભયંકર 3 દશકાની. હવે એનો વળોટ વાળવા માટે તેને કોઈ સારો વિકલ્પ હોય તો લોકો આપવા માંગતું હતું, પણ સારો વિકલ્પ ન હોય તો શું કરવું? અત્યાર સુધી કોઈ સારો વિકલ્પ નતો. પહેલી વખત એવું થયું છે કે ભાઈ કાંધલ જાડેજા મેદાનમાં ઉતર્યા છે. કાંધલ જાડેજા તો એવું છે કે આમાં હાપને ઘેર પરણો હાપ ને હામાં લપકારા, ઈ કઈ કોઈથી ફાટી પડે એમ નથી એકબીજા. એટલે ભરી પીસે જે કઈ થાય. હવે એ જીતે કે હારે એ પછીની ઘટના છે, પણ મોટી અસર તો કરશે એમાં કોઈ શંકા નથી. અને આપની જાણ ખાતર ગોપીબેન, આપણે તો આપણા મોઢે બોલીએ એટલે આપણે ખરાબ દેખાઈએ, પણ કાંધલ જાડેજા ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, ઓફિશિયલ કયો તો હાલે. ઈ એને છુપા આશીર્વાદ છે. કારણ કે છુપા આશીર્વાદ છે કે ભાઈ, કારણ કે ભારતીય જનતા પાર્ટીને રાજ્યસભામાં જયારે જરૂર હતી ટેકાની, ત્યારે કાંધલ જાડેજા અને કાંધલ જાડેજા અને ભાજપ વચ્ચે શું ડીલ છે ખબર છે? વણલખી ડીલ છે. વણલખી કહું છું. એ ડીલ શું છે કે કાંધલ જાડેજા કે છે કે મારો ભૂતકાળ જોઈને તમે મારું ભવિષ્ય ન બગાડો તો હું તમારું વર્તમાન યથાવત રાખીશ. હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે આ બેઠક ઉપર કોનું વર્ચસ્વ જળવાય છે. કારણ કે જ્યારે ચૂંટણી યોજાઈ હતી જે તે સમયે આની પહેલા, ત્યારે ઢેલીબેનને હારનો સામનો કરવો પડ્યો હતો અને કાંધલ જાડેજા છે તે જીતી ગયા હતા. પરંતુ હવે આ નગરપાલિકાની ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે તે તો હવે 18 ફેબ્રુઆરીના રોજ જ ખબર પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.